કે સમગ્ર ગુજરાતમાં સરકારી કચેરીઓમાં, ખાનગી એકમોમાં, ફેક્ટરીઓમાં, કારખાનાઓમાં ક્યાંય પણ લઘુત્તમ વેતન લાગુ પડતું નથી. સરકારી કચેરીઓ જુઓ, તમે જિલ્લા સેવા સદન જુઓ કે સર્કિટ હાઉસ જુઓ, મોટાભાગના આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને મિનિમમ વેજ આપતા નથી, સેલરી સ્લીપ આપતા નથી, એનો પીએફ અપાતો નથી. આ ભયંકર શોષણ જ્યારે ઓછું હતું એમ કામદારોના કામના કલાક ઘટાડીને 8માંથી 6 કરવાના બદલે પૂંજીપતિઓની ચાપલુસી કરવામાં માંગતી, ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવામાં માંગતી આ ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના શ્રમજીવીઓનું મહાભયંકર શોષણ કરવાના બદ આશયથી કામના કલાકો 8માંથી વધારીને 12 કરવા માટેનું, 12 કલાક સુધી લઈ જવા માટેનું બિલ લાવી છે. બિલમાં એવી પણ જોગવાઈ કરી છે કે બહેનોએ પણ રાત પાડીમાં કામ કરવાની છૂટ મળશે. અનેક અભ્યાસો પરથી પ્રસ્થાપિત થયું છે કે કામના સ્થળો પર દીકરીઓની, બહેનોની, માતાઓની સુરક્ષા નથી. એમની સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, સેક્સ્યુઅલ અબ્યુઝ અને ઇવન બળાત્કાર સુધીની અતિ ગંભીર, અતિ સંગીન ઘટનાઓ બનતી હોય છે. આ કામના સ્થળો ઉપર, ફેક્ટરીઓમાં, ઉદ્યોગોમાં જે બેન, દીકરી, માતાઓ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનતી હોય છે, એમને ન્યાય આપવો, એમને પુખ્તા સુરક્ષા આપવી, આ બધામાં આપણી સરકાર, ગુજરાતની ભાજપ સરકાર ફેલ ગયેલી છે. અત્યારે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીમાં, હમણાં હાઉસમાં બોલ્યો કે યુરોપના કેટલાક દેશોમાં, સ્કેન્ડિનેવિયન કન્ટ્રીમાં એવી ડિમાન્ડ છે કે સોમથી શુક્ર જ કામ કરીશું, એ પણ દિવસના 6 કલાક. પણ ગુજરાતની સરકાર એવી વિચિત્ર છે કે કામના કલાકો ઘટાડીને 8માંથી 6 કરવાના બદલે 12 કરવા માંગે છે. આ એક અમાનવીય, ગેરબંધારણીય અને શ્રમજીવીઓની ભયંકર શોષણ કરનારો કાયદો છે. એનો કોંગ્રેસ પક્ષ વતી, ગુજરાતના એક નાગરિક અને ધારાસભ્ય વતી હું સખત શબ્દોમાં એની ટીકા કરું છું, એને વખોડું છું અને રાજ્ય સરકાર જોડે માગણી કરું છું કે કોઈ પણ સંજોગોમાં આ બિલને પરત ખેંચવું જોઈએ. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO અને WHO, વિશ્વ આરોગ્ય સંસ્થાએ સાથે મળીને 2021માં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો. એ રિપોર્ટના કહેવા પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં 8થી વધુ કલાકો કામ કરવા બદલ દુનિયામાં 7.44 લાખ શ્રમિકોના મોત થયા. શું ગુજરાતની ભાજપ સરકાર એવું ઈચ્છે છે કે ગુજરાતનો શ્રમજીવી કેમિકલની ફેક્ટરીઓમાં, ઈંટોના ભઠ્ઠાઓમાં, કન્સ્ટ્રક્શનની સાઇટમાં, અકીકના કારખાનાઓમાં અમાનવી પરિસ્થિતિમાં જે કામ કરવા મજબૂર બન્યો છે, એ પણ હૃદયરોગ અને અન્ય જીવલેણ બીમારીનો ભોગ બની બીજા મજૂરીની માફક મોત વાલું કરે? રાજ્યની સરકાર ખરેખર જો સંવેદનશીલ હોય તો તાબડતોબ આ ફેક્ટરી એક્ટનો સુધારો પાછો ખેંચવો જોઈએ.